એની અંદર જાશે તો ભગવાને શરત રાખી એક કામ કરો, દડો જેનાથી જાય ધરાની અંદર એમણે જાય અને દડો બહાર લઈ આવવાનો. બધા ગોવાળિયાઓએ કહ્યું ભલે કાંઈ વાંધો નહીં, શરત મંજૂર છે. અને ભગવાન કૃષ્ણ તમામ ગોવાળિયાઓને બધાને ભેગા કરી યમુનાજીના કિનારે ગેડી દડાની રમત રમે. ગેડી દડાની રમત રમતા હતા અને એમાં ભગવાન કૃષ્ણનો દાવ આવે છે. રમત રમતા રમતા ભગવાને એ દડા ઉપર જયારે એક વખત ગેડીનો પ્રહાર કર્યો અને પ્રહાર કરતાની સાથે એ દડો હતો ને એ સીધો યમુનાજીના ધરાની અંદર જાય છે. દડો જયારે યમુનાજીના ધરામાં ગયો, બધા ગોવાળિયાઓ કહેવા લાગ્યા, લાલા આ દડો છે તો યમુનાજીના ધરામાં ગયો, આ ધરાની અંદર કોઈ જઈ નથી શકતું ને કોઈ જાય તો ક્યારે જીવતા રહી ન શકે. હવે દડો આપણે નથી જોતો, દડો જવા દે. પણ લાલાએ કહ્યું કે નહીં, આપણી શરત હતી જેનાથી દડો જાય ને એમણે આ દડો લેવા જવાનો. આ દડો મારાથી ગયો છે તો હવે આ દડો લેવા માટે હું જઈશ. બધા ગોવાળિયાઓ સમજાવે. અને આજે યમુનાજીના કિનારે ગેડી દડાની રમત રમતા હતા ને ત્યારે બધા ગોવાળિયાઓ હતા અને ત્યારે ભગવાનને આ બધી લીલા કરવાની હતી ને એટલે બલભદ્રને સાથે નથી રાખ્યા. બલભદ્રને ઘરે મૂકીને આવ્યા છે. શું કામે બલભદ્રને સાથે ન લઈ આવ્યા? ભગવાને વિચાર કર્યો કે આજે મારે કાલીનાગ સાથે લડવાનું છે અને જો મોટા ભાઈ મારી સાથે હશે તો મોટો ભાઈ છે એ શેષનાગનો અવતાર છે અને વળી પાછા કાલીનાગથી શેષનાગને કહે વળી કાંઈક મારે લાગવગ ચલાવી એના કરતા મોટા ભાઈને ઘરે રાખીને આવ્યા. બલભદ્ર ઘરે હતા ત્યાં જ ભગવાન નીકળી ગયા. તમામ ગોવાળિયાઓની સાથે ત્યાં ગેડી દડાની રમત રમી. દડો છે યમુનાજીના ધરાની અંદર જાય છે. દડો જેવો ધરાની અંદર ગયો, ભગવાને કહ્યું કે આ દડો લેવા માટે હું જઈશ. બધા ગોવાળિયાઓ ના પાડે પણ ત્યાં તો ભગવાને કહ્યું ગોવાળિયાઓને કે નહીં, શરત હતી મને જવા દો. અમુક ગોવાળિયાઓ તો દોડી અને ત્યાં સમાચાર આપવા માટે ગયા છે. નંદ અને યશોદાને સમાચાર આપ્યા છે કે બાબા નંદ, યશોદા દોડો, આ કનૈયો છે એ યમુનાજીના ધરાની અંદર પડે છે. સમાચાર મળ્યા હતા તો નંદ, યશોદા, તમામ ગોપીઓ બધી દોડી દોડીને આવી છે અને બધા જયારે આવવા લાગ્યા છે યમુનાજીના કિનારે, પણ ત્યાં એક કનૈયાએ કમરમાં બેટ વાળી યમુનાજીના કિનારે કદમનું ડાળ હતું, ગુલાટ લગાવીને કદમના વૃક્ષ ઉપર ભગવાન ચડી ગયા અને બધાના દેવતાની સાથે ભગવાને સીધી ગુલાટ લગાવી અને સીધા જાય છે યમુનાજીના ધરાની અંદર. સીધા યમુનાજીના ધરાની અંદર ગયા, નીચે પહોંચ્યા, સીધા પહોંચ્યા તળિયે. જેવા તળિયે પહોંચે છે ભગવાન નીચે પહોંચ્યા, પગના ઝાંઝર પહેરેલા હતા કનૈયાએ, ઝાંઝરી ખખડી. નાગપત્ની વિચાર કરે આજે આટલો સમય થઈ ગયો, અમારા દરવાજે ક્યારેય કોઈ દિવસ કોઈ આવી નથી શક્યું, કોઈ અવાજ પણ ના આવે. આજે આપણા દરવાજે કોણ આવ્યું? કાલીનાગ એક ઢોલિયા ઉપર સૂતો છે અને કાલીનાગની જે પત્ની હતી, નાગ પત્નીઓ ત્યાં તો આવી છે અને નાગપત્ની આવી જોયું, ભગવાન કૃષ્ણનો સુંદર સોહામનું સ્વરૂપ જોયું છે. અને ત્યારે નાગપત્નીઓ કહેવા લાગી, કાલીનાગની પત્નીએ કૃષ્ણને કહ્યું કે બેટા અહીંયા તું શું કામે આવ્યો છે? તને ખબર નથી કે અહીંયા આ ધરાની અંદર કાલીનાગ રહે છે? કોઈની તાકાત નથી કોઈ અહીંયા આવી શકે. અને આજે તું અહીંયા આવી ગયો, અહીંથી ને કોઈ જીવતા પાછા જઈ ન શકે. આ તો સારું છે, મારો પતિ સૂતો છે, પણ તારું સુંદર એટલું બધું સ્વરૂપ છે, આ સોહામણું સ્વરૂપ જોઈ તારું સ્વરૂપ અમને એટલું ગમે છે ને અમને તારા ઉપર દયા આવે છે. માટે જા, મારો પતિ હજી સૂતો છે ને ત્યાં તું આ ધરો છોડી અને તું અહીંથી જતો રહે. જો મારો પતિ જાગી જશે અને ખબર પડશે કે આ ધરાની અંદર કોઈ આવ્યું છે તો કોઈની વાત નહીં સાંભળે, તને મારી નાખશે. અને અમારી નજરની સામે જો તને મારશે તો અમને બાળ હત્યા લાગશે. માટે હે બેટા, આ જળ કમળ છોડી જા.
અહીંયા કોઈ આવે ને તો ક્યારેય કોઈ જીવતું નથી. લાગે છે કે કાં તો તારો હવે સમય પૂરો થયો હોય, તારું મૃત્યુ હોય એવું લાગે છે. અને કાં પછી કોઈ તારો દુશ્મન હોય ને એને તને અહીંયા મોકલી દીધો હોય, બાકી કોઈની તાકાત નથી. અહીંયા કોઈ રાજી ખુશીથી જાણી જોઈને ક્યારેય કોઈ આવે નહીં. ભૂલમાં તું આવી ગયો લાગે છે અજાણતા. ભગવાને કહ્યું નાગણીઓને કે હે નાગણી, હું કઈ માર્ગ નથી ભૂલ્યો, પણ આ ગેડી દડાની તો ખાલી રમત હતી. આ રમતમાં અહીંયા દરો લેવા માટે આવ્યો એવું નથી. તારા પતિનું માથું હારી ગયો છું. વાસ્તવિકમાં હું એને લેવા માટે આવ્યો છું. જાઓ તમારા પતિને જગાવો, એમની સાથે હું યુદ્ધ કરીશ, એને પરાજિત કરી અને પછી હું અહીંથી જઈશ. નાગપત્ની કહે કે બેટા તું એટલો બધો અમને ગમે છે, કારણ કે તું રંગમાં રૂડો છો, રૂપમાં પૂરો છો, તું કોડીલો છો, કોડામણો છો, અમને બહુ ગમે છે. અને અમે એવું સાંભળ્યું છે કે નંદ અને યશોદાને ત્યાં પુત્રના જન્મ થયા છે, 2 દીકરાના જન્મ થયા છે, અને એમાંનો એક તું છો. પણ આજે અમને એવું લાગે છે કે આજે આ તું છો ને, તારી માતાને થોડોક અડખામણો છો, એટલે કે બહુ ઓછો ગમતો છે. એટલા માટે તારી માં યશોદા તારું ધ્યાન નથી રાખતી, તને અહીંયા સુધી આવવા દીધો. કનૈયાએ કહ્યું નાગપત્નીને કે હે નાગપત્ની, મારી માતાએ 2 બાળકને જન્મ આપ્યો છે. એક મારાથી મોટો ભાઈ છે, અને એમાં હું નાનકડો છું. અને નાનકડો હોય ને તો માને લાડતો હોય, એટલે હું મારી માનો નાનો દીકરો છું. મારું નામ નટવર છે. કોઈ મને નટવર કહે, કોઈ કાનો કહે, કાનુડો કહે. આજે હું નટવર બનીને આવ્યો છું. અને હે નાગપત્ની, મારી પાસે સમય નથી. તમારા પતિને જગાવો, એમની સાથે યુદ્ધ કરી પરાજિત કરી અને પછી હું જઈશ. નાગપત્ની વિચાર કરો કે આ બાળક નાનકડો છે, આમ સીધી રીતે નહીં માને.
કેટલો સુંદર મજાનો બાળક છે, આ કાલીનાગ ઝાકશે નકમ મારી નાખે એના કરતા આપણે ગમે એમ કરીને આને જીવતો અહીંથી ને બારે મોકલી દઈએ. એટલે લાલચ આપીને કહ્યું કે બેટા આ સ્થાન છોડીને જતો રહે ને તો અમારી પાસે 1.25 લાખની કિંમતના જે સોનાના હાર છે, રેશમની દોરીઓ છે, સરસ મજાની કિંમતી દોરી, આ હીરા માણેક જડેલા 1.25 લાખની કિંમતના આવા સરસ મજાના હાર એ અમે તને આપી. અને કેવી રીતે? જો કે અમારા નાગથી છુપાવી અમારા જ ઘરમાં અમે ચોરી કરી અને અમે તને આપી દઈએ, પણ આ સ્થાન છોડીને તું જતો રહે. તમારે મારે એવો કોઈ વ્યવહાર નથી, સંબંધ નથી, અને મારા માટે થઈને તમે તમારા ઘરમાં શું કામે ચોરી કરો છો? ચોરી કરવાની જરૂર નથી. અને 1.25 લાખની કિંમતના હાર મારે શું કરવા? મારે 1.25 લાખની કિંમતના હાર નથી જોતા. હું તો તારા પતિનું માથું હારી ગયો છું. જગાડ તારા પતિને, એમને કહે કે મારી સામે યુદ્ધ કરે. મારે તો એની સાથે યુદ્ધ કરવું છે, તારા પતિને મારવા માટે આવ્યો છું. કાલીની સાથે યુદ્ધની માંગણી કરી અને હવે નાગપત્ની વિચાર કરે કે આપણે તો આ બાળક ઉપર દયા ખાઈએ છીએ, એને બચાવવા માંગીએ, પણ એ તો આપણા પતિને મારવાની વાત કરે છે. આ બાળક ઉપર દયા ન હોય, ચાલો હવે તો આપણે આપણા પતિને જગાડીએ. કાલીનાગને જગાડીએ એટલે હમણાં યુદ્ધ કરશે, બાળકનો વધ કરી નાખશે. અને નાગપત્નીઓ આવી છે. કાલીનાગ જ્યાં ઢોલિયા ઉપર સૂતો છે અને કાલીનાગ પાસે આવી નાગપત્નીએ એમના ચરણ દબાવ્યા છે, ચરણ ચાપી, એમની મૂછ મરડી અને જ્યારે નાગને જગાવ્યો છે. સ્વામીનાથ, આપણા દરવાજે એક બાળક આવ્યો, તમારી સામે યુદ્ધનો લલકાર કરે છે, યુદ્ધ કરવા માંગે છે. અને આમ કરી નાગપત્ની કાલીનાગને જગાવે છે. યુદ્ધ શબ્દ સાંભળ્યો ત્યારે કોની હિંમત છે કે મારી સામે યુદ્ધ કરવાની હિંમત ને? એક બાળક. એટલે તો કાલીનાગ એ ઢોલિયા ઉપર થયો છે, ઊભો થયો છે. અને કાલીનાગ હવે થયો છે ઢોલિયા ઉપર ઊભો. અને કાલીનાગ ત્યારે માથા પછાડવા લાગ્યો. કોઈની તાકાત નથી કે મારી સામે કોઈ લડી શકે, યુદ્ધ કરી શકે.
કાલી નાગને કહ્યું કે નાના એવા બાળકને આ હિંમત કે મારી સામે યુદ્ધ કરે. આ તો હમણાં મારા ઝેરની અસરથી એનું મૃત્યુ થઈ જશે. અને કાલી નાગ પોતાની જે ફેર હતી અને ફેરમાંથી ભગવાન કૃષ્ણ ઉપર આજે વિષ અને કે ઝેરનો ફુવારો ફેંકે છે. અને પોતા તરફ જ્યારે કાલી નાગનું વિષ આવતું હતું, ભગવાન પરમાત્માએ પોતાની બાજુ ફરતી બાજુ એક તેજનું ચક્ર કર્યું. અને જ્યાં તેજનું ચક્ર કરે છે, કાલી નાગના વિષની ઝેરની કઈ અસર ના થઈ. ઝેરની અસર ના થાય તો કાલી નાગ પોતાની જે ફેણ હતો એ ફેણ કે આજે ભગવાનને ડંખ મારવા માટે થાય, ભગવાન ઉપર કોઈ અસર નહીં. એટલે બંને વચ્ચે આજે કૃષ્ણ અને કાલી વચ્ચે યુદ્ધ થાય છે. દેવ બળિયા બાથે બળિયા બંને જણા યુદ્ધ કરે છે. બે સરખે સરખા છે. એક બાજુ કૃષ્ણ છે, એક બાજુ કાલી છે. બે કાળા છે. બેની રાશિ એક જ છે, કૃષ્ણ ને કાલી. બંને કાળા છે. સરખે સરખા બળમાં બે સરખા છે. બે બળિયા કાલી નાગે છે જેવો તેવો નહીં. અને બે સરખે સરખા જ્યારે આમ ભેગા થાય ને તો યુદ્ધ બહુ સરખું ચાલે. આ ભારત ને પાકિસ્તાન નો ક્રિકેટ નો મેચ હોય ને, બજારમાં કર્ફ્યુ લાગી રહે, બધા મેચ જોવા બેસી રહે. કેમ કે સરખે સરખી ટીમ થઈ ગઈ. બંને વચ્ચે આજે ભીષણ યુદ્ધ થયું છે. કાલી નાગ કે હમણાં આ બાળકને ફરતી બાજુ વીંટળાય, મારા મનકા ટાઈટ કરું અને આ બાળકને મારી વચ્ચે દબાવીને મારી નાખું. અને ભગવાન કૃષ્ણને ફરતી બાજુ આજે કાલી નાગ વીંટળાઈ ગયો. અને પોતે જેમ શરીર પોતાનું ટાઈટ કરે, ભગવાન અદ્રશ્ય થાય, ગુલાલ લગાવી કાલી નાગની ફેર ઉપર સહસ્ત્ર ફેર હતી. કાલી નાગને ભગવાન એની ફેર ઉપર જોઈ લટકર બની અને ભગવાન પરમાત્મા નૃત્ય કરે. કાલી નાગ ફેર ઊંચી કરે, ભગવાન પરમાત્માના ઉપર પોતાનું ચક્ર પદ મૂકે ને એ રોકવા લાગતો, જે રોકવા લાગતો, જલ્દી સાથે લોહી રોકવા લાગતો. અને કાલી નાગ આખો વિરક્ત થયો છે. કાલી નાગ આખો વિરક્ત થયો. કાલી નાગ નીચે ને કાલી નાગ જ્યારે બેભાન જેવો થઈ અને નીચે પડ્યો ત્યારે નાગ પત્ની આવી અને ભગવાનને કહે કે હે પ્રભુ, આપ અમને મારશો નહીં. આ અમારો પતિ છે, તમે એને પણ મારશો નહીં. ભગવાનની સ્તુતિ કરી કે હે પ્રભુ, અમે તમારા શરણે છીએ. ગમે તે આ અમારો પતિ છે, અમે સ્વભાવથી ખલ છીએ, પણ શું કરીએ, અમારો સ્વભાવ એવો છે. નનાક પૃષ્ઠમ ન ચ સાર્વભૌમં ન પારમેષ્ઠ્યં ન રસાદિમહત્યં ન યોગા સિદ્ધિર્તુ નર પુનર્ભુવં વા વાંછિત યત પારજઃ પ્રપન્ના. નમસ્તુભ્યં ભગવતે પુરુષાય મહાત્મને ભૂતાવાસાય ભૂતાય પરમાત્મને. હે પ્રભુ, તમે તો દયાળુ છો, કૃપા સિંધુ છો. અમારો તો સ્વભાવ જ છે. અમને તમે ક્ષમા કરો, તમારા શરણે છે. અમે શું કરીએ? અમને ગરુડનો ભય છે, એટલા માટે અમે અહીંયા રહ્યા છીએ. ભગવાને કહ્યું કઈ વાંધો નહીં, હું કાલીને મારતો નથી, પણ આજ્ઞા આપું છું, આ ઘરો છોડીને તમે જતા રહો. નાગ પત્નીએ કહ્યું અમને ગરુડનો ભય છે, ક્યાં જઈએ? કહ્યું મણિદ્વીપમાં જતા રહો, ગરુડજી તમને ત્યાં હેરાન નહીં કરે, પણ આ ઘરો છોડીને જતા રહો. કાલી નાગ સહમત થયો છે ઘરો છોડીને જવા માટે. ભગવાને કહ્યું ત્યારે કે કાલી,
આ ધરો છોડીને જાવ ને એ પેલા મારા ગોવાળિયાઓ ત્યાં કિનારે બધા રાહ જોવે છે, મને તું બહાર મૂકી જા. અને ભગવાન પરમાત્મા ગુલાટ લગાવી અને કાલીની ફેણ ઉપર નટવર બનીને ઊભા છે. અને કાલી નાગ અને નાગપત્ની ધીમે 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 યમુનાજીના ધરામાંથી બહાર આવે છે. અને બહાર આવે છે ત્યાં તો યશોદા તો મૂર્છિત અને બેભાન થઈને પડેલા નંદ બાબાને બધા આશ્વાસન આપે. તમામ ગોપીઓ લાલાની રાહ જોવે કે લાલો છે યમુનાજીના ધરાની અંદર પડી ગયો. અને એ સમયે ભગવાન પરમાત્મા ત્રિભંગી બની નટવર બની અને કાલી નાગની ફેણ ઉપર જ્યાં ઉભેલા જોયા ત્યાં તો બધા ગોપીઓને આનંદ થયો છે. કનૈયાનો બધાએ જય જયકાર કર્યો. બોલીએ વ્રજ વિહારી લાલ કી બધાએ જોયું છે કે ભગવાન પરમાત્મા તો કાલી નાગની ઉપર નટવર બનીને આવ્યો છે. કાલી નાગને ત્યાંથી ને દૂર મોકલ્યો છે, મણિદ્વીપમાં જતા રહ્યા. અને ભગવાન પરમાત્માએ યમુનાજીનું જે દૂષિત જળ હતું એને શુદ્ધ કર્યું ને પવિત્ર કર્યું. માં યશોદાને બધા ભાનમાં આવે છે. ભગવાને જ્યારે કાલી નાગને નાખ્યો ને, જો ભગવાને કાલી નાગને માર્યો નથી, એને નાખ્યો છે. એટલે કે ભગવાને કાલીનાગ ઉપર વિજય મેળવેલો છે. અને કાલીનાગ છે આપણા શરીરની અંદર. કાલીનાગ એટલે કામનું પ્રતીક છે. ગઈકાલે આવ્યું ને બધું બકાસુર ને અઘાસુર ને કોઈ દંભનું પ્રતીક, કોઈ લોભનું પ્રતીક. આમ આધ્યાત્મિક અર્થ કાલીનાગ ઉપર ભગવાને વિજય મેળવ્યો. તો આપણા શરીરમાં કાલીનાગ એટલે કામનું પ્રતીક છે. અને કામ ઉપર માણસે વિજય મેળવવો પડે છે. કામને ક્યારેય મારી નથી શકાતો, એના ઉપર વિજય મેળવવો પડે. કામ એટલે કે કામનાઓ. માણસની કામનાઓ છે ને કોઈ દિવસ મરવાની નથી. આજે આટલી ઈચ્છા છે, આટલું કામ થઈ જાય, પણ એ કામ હજી પૂરું થાય કે ન થાય ત્યાં તો માણસની બીજી ઈચ્છાઓ તૈયાર જ હોય, બીજી કામનાઓ હોય. કામનાઓ માણસની કંઈક ને કંઈક વધવાની છે, તો એના ઉપર વિજય મેળવવાનો છે. કથા એ શીખવાડી. આ મમતા મરે નહીં, એનું મારે શું કરવું. મોહ કોઈ દિવસ મારો ને તમારો મરવાનો નથી. એ ક્યારેય એનો નાશ નથી થવાનો. તો એટલા માટે કાલી નાગ ઉપર વિજય મેળવ્યો. અને જ્યારે કાલી નાગ ઉપર વિજય મેળવી લીધો એટલે ગોપીઓએ ભગવાનને ઓળખી લીધા. કહ્યું કે લાલા, હવે અમને ખબર પડી ગઈ તું કઈ સામાન્ય ગોવાળ નથી, નંદ અને યશોદાનો પુત્ર નથી. અમને ખબર પડી ગઈ કે તું ભગવાન છો અને ભગવાન સિવાય આવા કોઈ કામ કરી શકે નહીં. પેલા ગોવર્ધન પર્વતને ટચલી આંગળી ઉપર તે ઉપાડી લીધો. આ તો બધું હવે અમને ખબર પડે છે. આ કાલી નાગ ઉપર કોઈની તાકાત નથી. તો જે કાલી નાગને નાથી લીધો, એના ઉપર તે વિજય મેળવી લીધો. આમાં જો અનેક પરાક્રમ કર્યા. ઓલી રાક્ષસી આવી પૂતના, કોઈ ગાડાની ઉપર ચડીને રાક્ષસ આવ્યો તો સપ્તાસુરને, ત્રણાવર્તને, ત્યાં કેટલાય રાક્ષસોને મારી નાખ્યા. હવે અમને ખબર પડી ગઈ કે તું કોઈ સામાન્ય બાળક નથી, તું તો ભગવાન છો, બ્રહ્મ છો. અને ત્યારે બધી ગોપીઓએ કહ્યું કે લાલા, તો હવે અમારી એવી ઈચ્છા છે કે અમે તને ઓળખી લીધો, તું ભગવાન છો, તો અમારે વૈકુંઠ જોવું છે, અમને વૈકુંઠ લઈ જાને. બધી ગોપીઓએ જીદ કરી. કનૈયાને કહ્યું કે લાલા, અમારે વૈકુંઠ જવું છે. અને ત્યારે ભગવાન પરમાત્મા બધી ગોપીઓને વૈકુંઠની અંદર લઈ જાય છે. ગોપીઓ ચાલો, તમારે વૈકુંઠ જોવું છે ને. અને કનૈયો પોતે વૈકુંઠમાં બધી ગોપીઓને લઈ ગયો. ગોપીઓ વૈકુંઠની અંદર જાય છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ સુધી રોકાણી. અને એમાં એક વખત કનૈયાએ બધી ગોપીઓને પૂછેલું કે ગોપીઓ, એ મારું વૈકુંઠ કેવું છે? એ ગમે છે ને તમને? મજા આવે છે ને? ત્યારે ગોપીઓનો જવાબ હતો, કહ્યું કે લાલા, સાવ સાચું કહીને તો અમને તો એમ હતું કે વૈકુંઠ એટલે તો શું હશે, પણ ખરેખર અમને જરાય ગમતું નથી. અહીંયા વૈકુંઠ અમને નથી ગમતું. અહીંયા કે નહીં ખાવું, નહીં પીવું, ખાલી ટકમાં જોવું. અહીંયા એમને કે આટા મારે અમે મોરા પડી ગયા. તો કે આના કરતા તો મારું વનરાવન રોડું હતું. દરરોજ અમે યમુનાજીના કિનારે જલ ભરવા માટે જાય ને, એટલે કનૈયો અમારા ઘરની અંદર આવી માખણની ચોરી કરે અને પછી અમે યશોદા પાસે ફરિયાદ લઈને જાય. અને આવી બધી જે અમને મજા આવતી ને, એવી મજા અમને વૈકુંઠમાં આવતી નથી. એટલે ગોપીએ કહ્યું, મારું વનરાવન છે રૂડું, આ વૈકુંઠ નહીં. બહેનો રમવું હોય ઉભા થઈ જાજો. પછી હમણાં રાસ પંચાયતની કથા આવશે, પણ નાનો એવો રાસ જેને રમવો હોય તો અત્યારે થઈ જાવ ઉભા. અને ગોપીઓએ જે ભગવાનને ભાવ કર્યો, કહ્યું કે પ્રભુ,
અને એટલે કહ્યું કે ભગવાન કરતા ભગવાનની કથા છે ને એ આનંદ આપનારી છે. હરિ અનંત, હરિ કથા અનંતા. ગોપીઓને વૈકુંઠ મળી ગયું પણ વૈકુંઠમાં ન ગમ્યું, તેને ભગવાનની કથાનો, ભગવાનની લીલાનો આનંદ કરવાની એને મજા આવતી. હે મારું વનરામ છે વૈકુંઠ નહીં રે
કૃષ્ણ કનૈયા લાલ કી જય. હે મારું બાબા